હવે મામલતદારશ્રી આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું. સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે. હાલમાં ડુંગળીના 3 રૂપિયાથી 7 રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે, જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ 10 રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે. આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે. ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા. એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા, બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઊંચો ટેરિફ નાખી દીધો. એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર 11% ટેરિફ હતો એ હટાવી લીધો, એટલે ડુંગળીવાળા અત્યારે રોવે છે, કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાનું. બરોબર. જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું, એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા, એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે. બીજું જે એમએસપી હોય છે, જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ, એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટીવાળા ખૂબ નીચો દર્શાવે છે. એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો 2 રૂપિયાની અને મેક્સિમમ 50,000 રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી. એ પૈસા હજી 1 વર્ષથી થઈ ગયું. આ નવી ડુંગળી બજારમાં આવી ગઈ, પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે, કારણ કે 2 રૂપિયા કિલો આપે અને 5 રૂપિયા બજારમાંથી મળે તો 7 રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય. 7 રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના 140 રૂપિયા થાય. ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને 250 થી 300 રૂપિયા ડુંગળીનો પડતો હોય છે. ત્યારે તમારા દ્વારા અમારી મુખ્યમંત્રીશ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે એમએસપી ડુંગળીનું નક્કી કરવામાં આવે અને એમએસપી મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ. બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે, આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે. અમેરિકા આપણા ઉપર ટેક્સ નહીં રાખે, શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નહીં રાખે અને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એને આયાત કરીએ. આપણે કપાસમાં 11% ડ્યુટી હતી, ઘટાડી દીધી. એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે, જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે. ડુંગળી સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા છે, જેને આપણે સાદી ભાષામાં મેળો કહીએ અમારા અહીંયા, એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય, અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં 25-30% વધારે ડુંગળી છે દર વર્ષે બગડી જતી. એટલે મેળામાં સહાય વધારવામાં આવે.